નમસ્તે મિત્રો, એસકે એજ્યુકેશન ચેનલની અંદર મિત્રો તમારું સ્વાગત છે. જુઓ તમે આજે આપણે તમારા 11મા ધોરણનું જે શ્વસન તંત્રનું જે ચેપ્ટર છે તેની અંદર એક શ્વાસ વાહિની વૃક્ષનો જે ટોપિક છે એ ટોપિકને તમારે એનસીઈઆરટીમાં એટલો બધો ડિટેલમાં આપેલો નથી, પરંતુ નીટની માટે તે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. તેની અંદરથી કેટલાક પ્રશ્નો આવવાની શક્યતા રહેલી છે, માટે એ ટોપિકને આપણે ડિટેલમાં સમજવો જરૂરી છે. તો આજે આપણે શ્વાસ વાહિની વૃક્ષનો જે ટોપિક છે તેને આપણે અહીંયા આગળ નીટ લેવલે આપણે જોઈશું. તો શ્વાસ વાહિની જે વૃક્ષ, તો આપણી જે શ્વાસ વાહિની ખબર છે કે આપણે જે શ્વસન તંત્ર એ બે ભાગમાં વિભાજિત છે, અપર રિસ્પાયરેટરી ટ્રેક્ટ અને લોઅર રિસ્પાયરેટરી ટ્રેક્ટ. તો જે લોઅર રિસ્પાયરેટરી ટ્રેક્ટની શરૂઆત શ્વાસ નળીથી થાય છે, બરોબર. શ્વાસ નળીનું જે શરૂઆતનું જે ભાગ છે તેને સ્વરયંત્ર કહીએ છીએ. ત્યાં શ્વાસ દ્વારના ભાગે તે ગોઠવાયેલું છે એ ત્યાર પછી શ્વાસ નળીની શરૂઆત થાય છે. તો આ શ્વાસ નળી છે મિત્રો. આ શ્વાસ નળી છે તે આપણે ઉરસ ગુહાના મધ્ય ભાગ એટલે કે જે પાંચમી ઉરસીય જે કશેરુકાનો ભાગ આવેલો છે ત્યાંથી તે બે શાખામાં વિભાજિત થાય છે. તો પાંચમી ઉરસીય કશેરુકા નો જે ભાગ હોય છે ત્યાંથી શ્વાસ નળી છે તે બે શાખામાં વિભાજિત થાય છે. એક શાખા એ ડાબી બાજુના ફેફસામાં જાય છે અને બીજી જે શાખા છે તે જમણી બાજુના ફેફસામાં જાય છે. ડાબી બાજુના ફેફસામાં જે શાખા જાય છે મિત્રો એ આમ આડી હોય છે. ક્યાંય બાજુ હોય છે? આડી. જ્યારે જમણી બાજુના ફેફસામાં જાય છે એ આમ સીધી જ ભાગ આવતો હોય છે. આ ભાગ સીધે સીધો આ બાજુ આવે છે, આ ભાગ આમ ત્રોસો થઈને જતો હોય છે. માટે જ આપણે સમજી શકીએ છીએ કે સૌથી વધારે હવા કઈ બાજુ જાય મિત્રો? તો આ જે હવા જે શ્વાસ નળીમાં આવે છે સીધે સીધી આ જમણી બાજુના ફેફસામાં વધારે જાય અને ડાબી બાજુના ફેફસામાં તે ઓછી જતી હોય છે. કારણ કે જમણી બાજુના ફેફસા કરતા ડાબી બાજુનું ફેફસું નાનું હોય છે, માટે ડાબી બાજુના ફેફસામાં હવા ઓછી જતી હોય છે. પાંચમી ઉરસીય કશેરુકાનો જે ભાગ છે ત્યાંથી શ્વાસ નળી બે શાખામાં વિભાજિત થાય, બરોબર. તેની મેઇન શાખા કહેવામાં આવે છે. કઈ શાખા કહેવાય? મેઇન. આ બે શાખાઓ છે. મેઇન શાખા ત્યાર પછી ફરી પાછી શાખાઓમાં વિભાજિત થશે, તેને લોબર કહેવામાં આવે છે. શું કહેવાય? લોબર. ને ત્યાર પછી તે સેગમેન્ટલમાં વિભાજિત થશે તો એને સેગમેન્ટલ કહેવાય. તમારી સેગમેન્ટલ છે. તો જે મેઇન જે છે તેને શ્વાસ વાહિની એટલે કે પ્રાઇમરી શ્વાસ વાહિની કહેવામાં આવે છે. પ્રાઇમરી શ્વાસ વાહિની, બરોબર. ત્યાર પછી એ પ્રાઇમરી શ્વાસ વાહિની એ લોબરમાં વિભાજિત થાય છે. તો જે લોબર છે તેને દ્વિતીય શ્વાસ વાહિની કહેવામાં આવે છે. આ જે દ્વિતીય શ્વાસ વાહિનીની સંખ્યા એ ફેફસાની અંદર જેટલા ખંડ હોય છે તેટલા તે શાખાઓમાં વિભાજિત થાય છે. તો આ જમણી બાજુનું ફેફસું આપણને ખબર છે મિત્રો, આ રીતે જમણી બાજુનું ફેફસું આવી રીતે આવેલું હોય તો તેની રસ્તામાં ત્રણ ભાગ હોય છે, બરોબર. ઉપરી ખંડ, મધ્ય ખંડ અને અધઃ ખંડ. તો ત્રણ ખંડ હોય છે, માટે આ દ્વિતીય શ્વાસ વાહિનીની સંખ્યા પણ કેટલી હોય છે? 3 હોય છે. તો જમણી બાજુના ફેફસામાં દ્વિતીય શ્વાસ વાહિનીની સંખ્યા 3 હોય છે, જ્યારે ડાબી બાજુનું જે ફેફસું હોય છે, ડાબી બાજુનું જે ફેફસું એ બે શાખામાં વિભાજિત, બે ખંડમાં વિભાજિત થયેલું હોય છે, માટે દ્વિતીય શ્વાસ વાહિનીની સંખ્યા મિત્રો ત્યાં કેટલી હશે? 2 હોય છે. કેટલી હોય છે મિત્રો? 2. તો આ પ્રાઇમરી શ્વાસ વાહિની, આ સેકન્ડરી શ્વાસ વાહિની. તો અહીંયા સેકન્ડરી શ્વાસ વાહિની 2 હોય છે, કારણ કે અહીંયા 2 જ ખંડ હોય છે, માટે અહીંયા આગળ 2 and 3 એ દ્વિતીય શ્વાસ વાહિની હોય છે. તેમાં જમણી બાજુના ફેફસાના ભાગમાં 3 દ્વિતીય શ્વાસ વાહિનીઓ હોય છે, ડાબી બાજુના ફેફસામાં 2 દ્વિતીય શ્વાસ વાહિનીઓ આવેલી છે. ત્યાર પછી આ દ્વિતીય શ્વાસ વાહિનીઓ એ ફરી પાછી શાખાઓમાં વિભાજિત થાય છે, જેને આપણે સેગમેન્ટલ કહેવામાં આવે છે. કેમ તેને સેગમેન્ટલ કહેવામાં આવે છે? કારણ કે એ તે તૃતીય શ્વાસ વાહિનીઓ ત્યાર પછી અનેક શાખાઓમાં વિભાજિત થતી હોય છે, માટે તેને સેગમેન્ટલ શ્વાસ વાહિની તરીકે ઓળખીએ છીએ. તે સેગમેન્ટલ શ્વાસ વાહિની છે તેને તૃતીય શ્વાસ વાહિની કહેવામાં આવે છે. આ તૃતીય શ્વાસ વાહિનીની સંખ્યા કેટલી હોય છે? તો જો મિત્રો, આ જમણી બાજુનો ફેફસાનો ભાગ છે, આ ડાબી બાજુના ફેફસાનો ભાગ છે. તો 1 2 3 4 5 6 7 8 9 10. તો 10 કઈ બાજુ હોય છે? જમણી બાજુના ફેફસામાં હોય છે. ત્યારે ડાબી બાજુના ફેફસામાં તૃતીય શ્વાસ વાહિનીની સંખ્યા તો 1 2 3 4 5 6 7 8. તો 8 હોય છે.
બરોબર. તો ડાબી બાજુના ફેફસામાં તૃતીય શ્વાસ વાહિનીઓ 8 હોય છે, જમણી બાજુના ફેફસામાં તૃતીય શ્વાસ વાહિનીઓની સંખ્યા કેટલી હોય છે મિત્રો? 10 હોય છે. આ બધું યાદ રાખજો, નીટની અંદર આમાંથી પ્રશ્નો આવી શકે છે. આ સેગમેન્ટલ શ્વાસ વાહિની જે આપણે તૃતીય શ્વાસ વાહિની કહેવામાં આવે છે, તે ત્યાર પછી અનેક શાખામાં વિભાજિત થાય છે. 6 થી 12 વખત તે વિભાજિત થતી હોય છે. બરોબર. 6 થી 12 વખત વિભાજિત થઈને શ્વાસ વાહિકાઓનું નિર્માણ કરે છે. આ બધી શ્વાસ વાહિકાઓ છે. શું છે મિત્રો? આ બધી શ્વાસ વાહિકાઓ છે. તેમાંની આ જે છેલ્લી જે શ્વાસ વાહિકા છે તેને અંત્ય શ્વાસ વાહિકા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે મિત્રો? અંત્ય શ્વાસ વાહિકા. આ અંત્ય શ્વાસ વાહિકા છે તે ફરી પાછી શાખાઓમાં વિભાજિત થાય છે. જે શાખાઓ પડે છે, આ બધી જે શાખાઓ છે તેને શ્વસન શ્વાસ વાહિકા કહેવામાં આવે છે. આ અંત્ય શ્વાસ વાહિકા ત્યાર પછી શ્વસન શ્વાસ વાહિકાઓમાં વિભાજિત થાય છે. આ શ્વસન શ્વાસ વાહિકાઓમાં આ પ્રાઇમરી, આ સેકન્ડરી છે ને આ ટર્સરી છે. એટલે કે પ્રાઇમરી શ્વસન શ્વાસ વાહિકા, સેકન્ડરી શ્વસન શ્વાસ વાહિકા અને ટર્સરી શ્વસન શ્વાસ વાહિકા. એટલે કે પ્રાથમિક શ્વસન શ્વાસ વાહિકા, દ્વિતીય શ્વસન શ્વાસ વાહિકા અને તૃતીય શ્વસન શ્વાસ વાહિકા. તો આ પ્રાઇમરી છે, આ મિત્રો સેકન્ડરી છે ને આ મિત્રો ટર્સરી છે, એટલે કે તૃતીય શ્વસન શ્વાસ વાહિકા. બરોબર. ને આ તૃતીય શ્વસન શ્વાસ વાહિકા છે ત્યાર પછી આ વાયુકોષ્ઠીય નલિકામાં અંત પામે છે. વાયુકોષ્ઠીય નલિકા. આ વાયુકોષ્ઠીય નલિકા ત્યાર પછી વાયુકોષ્ઠોની અંદર અંત પામે છે. આ જે વાયુકોષ્ઠનો જે ભાગ છે તેને વાયુકોષ્ઠ કોથળી તરીકે ઓળખીએ છીએ ને આ તેનું પોલાણ છે. તેનો આપણે છેદ લઈએ તો આવી રીતે આની અંદર શું જોવા મળે છે? પોલાણ જોવા મળે છે, જેને એન્ટ્રમ કહેવામાં આવે છે. તો આ પોલાણ છે. આ જે વાયુકોષ્ઠ કોથળીની જે આ દિવાલ છે તે અનિયમિત આકારની છે. કેવી છે મિત્રો? અનિયમિત આકારની હોય છે અને પાતળી હોય છે. સૌથી વધારે શ્વસન વાયુઓની આપણે તે ભાગની અંદર થતી હોય છે. તેની દિવાલમાં પુષ્કળ સંખ્યામાં રુધિર કેશિકાઓ તેના નિકટના સંપર્કમાં હોય છે. તો આપણે અહીંયા આગળ આ શ્વાસ નળી શ્વાસ વાહિનીમાં વિભાજિત થાય છે, શ્વાસ વાહિની શ્વાસ વાહિકાઓમાં વિભાજિત થાય છે, શ્વાસ વાહિકાઓ એ શ્વસન શ્વાસ વાહિકાઓમાં વિભાજિત થાય છે, શ્વસન શ્વાસ વાહિકાઓ એ વાયુકોષ્ઠીય નલિકા બનાવે છે અને વાયુકોષ્ઠીય નલિકાઓ જે તે વાયુકોષ્ઠ કોથળીની અંદર પ્રવેશતી હોય છે. આ જે શ્વાસ વાહિની વૃક્ષની અંદર બે ઝોનની અંદર આપણે તેને ડિવાઈડ કરી દઈએ છીએ. એક ઝોન એવો ઝોન છે કે જે શ્વસન વાયુઓને છેક ફેફસાની અંદરથી સુધી લઈ જવાનું કામ કરે છે અને બીજો એક એવો ઝોન બને છે કે જ્યાં શ્વસન વાયુઓની આપલે થતી હોય છે. જ્યાં શ્વસન વાયુઓની આપલે થાય છે તેને શ્વસન ઝોન કહેવામાં આવે છે ને જ્યાં સુધી શ્વસન વાયુઓનું વહન કરવા માટેનો જે ભાગ આવેલો હોય છે તેને કંડક્ટિંગ ઝોન કહેવામાં આવે છે. તો આ શ્વાસ નળીથી મળીને અંત શ્વાસ વાહિકાઓ સુધીનો જે વિસ્તાર છે તેને આપણે કંડક્ટિંગ ઝોન કહેવામાં આવે છે. ત્યાં માત્ર વાયુઓ વહન પામતા હોય છે, ત્યાં આગળ વાયુઓની આપલે થઈ શકતી નથી. ત્યાર પછી આ શ્વસન શ્વાસ વાહિકાઓથી વાયુકોષ સુધીનો જે વિસ્તાર છે તેને આપણે શ્વસન ઝોન કહેવામાં આવે છે. ત્યાં આગળ વાયુઓની આપલે થાય છે. સૌથી વધારે વાયુની આપલે આ વાયુકોષ્ઠ કોથળીની દિવાલમાં થતી હોય છે. આ બધા ભાગમાં પણ કઈક અંશે વાયુઓની આપલે થતી હોય છે. તો અહીંયા આગળ વાયુની આપલે કેમ નથી થતી મિત્રો? જ્યારે આ ઝોનની અંદર વાયુની આપલે થાય છે કારણ કે ત્યાં આગળ વાયુકોષ્ઠ આવેલા હોય છે. જો આ દિવાલ ઉપર કેટલાક પ્રમાણમાં વાયુકોષ્ઠો સ્થાન પામેલા હોય છે ને વાયુકોષ્ઠની દિવાલ પાતળી હોય છે, માટે તેને આપણે શ્વસન ઝોન તરીકે ઓળખીએ છીએ. સૌથી વધારે વાયુકોષ્ઠ અહીંયા હોય છે. બરોબર. આ શ્વસન વાયુકોષ્ઠીય નલિકાની દિવાલમાં પણ આવી રીતે વાયુકોષ્ઠ જોવા મળતા હોય છે. અહીંયા પણ કંઈક અંશે વાયુકોષ્ઠ આવેલા હોય છે. તો અહીંયા આગળ આપણે જે આખી રચના છે તેને આપણે 3 ભાગમાં વિભાજિત કરી દઈશું. આ જે રચના તમને જોવા મળે છે તેને શ્વાસ વાહિની વૃક્ષ કહેવાય. ત્યાર પછીની આ જે રચના છે તેને શ્વાસ વાહિકા વૃક્ષ કહેવાય ને ત્યાર પછી આ જે રચના જોવા મળે છે તેને વાયુકોષ્ઠ ઝોન કહેવામાં આવે છે. બરોબર. કે જ્યાં આગળ વાયુકોષ્ઠ આવેલા હોય છે. તો આ વાયુકોષ્ઠીય ઝોન છે, આ શ્વાસ વાહિકા ઝોન છે અને ત્યાર પછી આ શ્વાસ વાહિની ઝોન છે. બરોબર. તો આ શ્વાસ વાહિની વૃક્ષ કહેવાય ને. અને શું કહીશું મિત્રો?
શ્વાસ વાહિની વૃક્ષ અને શું કહીશું મિત્રો? તો શ્વાસ વાહિકા વૃક્ષ, શ્વાસ વાહિકા વૃક્ષ અને ત્યાર પછી આ ઝોનને વાયુકોષ્ઠીય ઝોન કહેવામાં આવે છે. વાયુકોષ્ઠીય વૃક્ષ. તો આ 3 ભાગમાં વિભાજિત થાય છે. આ જે ભાગ છે તેને શ્વાસવાહિની વૃક્ષ અને શ્વાસવાહિકા વૃક્ષ અને ત્યાર પછી આ વાયુકોષ્ઠીય વૃક્ષ. બરોબર? વાયુકોષ્ઠીય વૃક્ષની અંદર શ્વસન શ્વાસવાહિકાઓ હોય છે, ત્યાર પછી વાયુકોષ્ઠીય નલિકાઓ હોય છે અને વાયુકોષ્ઠ કોથળી જેવી રચના આવેલી હોય છે, જેને આપણે વાયુકોષ્ઠીય વૃક્ષ તરીકે ઓળખીએ છીએ. શ્વાસવાહિકાઓ જે આવેલી છે તેને શ્વાસવાહિકા વૃક્ષ તરીકે આપણે ઓળખીએ છીએ. જે શ્વાસવાહિનીઓ હોય છે તેને શ્વાસવાહિની વૃક્ષ કહેવામાં આવે છે. તો આખી આ જે વાયુઓનો જે વહનનો જે માર્ગ છે તેને આપણે 3 ઝોનની અંદર વિભાજિત કરી દીધેલું છે. 3 વૃક્ષોમાં વિભાજિત કરીએ છીએ: શ્વાસવાહિની વૃક્ષ, શ્વાસવાહિકા વૃક્ષ અને વાયુકોષ્ઠીય વૃક્ષ. બરોબર? આ આખો શ્વસન પ્રદેશને આપણે 2 ઝોનમાં વિભાજિત કરીએ છીએ. એક કન્ડક્ટિંગ ઝોન છે, જ્યાં શ્વાસ નળીથી અંત શ્વાસવાહિકા સુધી લંબાયેલો જે વિસ્તાર છે તેને કન્ડક્ટિંગ ઝોન કહેવામાં આવે છે. અને ત્યાર પછીનો જે વિસ્તાર છે તેને આપણે શ્વસન ઝોન તરીકે ઓળખીએ છીએ. આ આખી રચનાને આપણે અહીંયા આગળ ડિટેલમાં 1 બાય 1 નલિકા રૂપે આપણે તેને લખીને બતાવીએ. તો શરૂઆત ક્યાંથી થાય છે મિત્રો? શ્વાસ નળીથી થાય છે. ક્યાંથી થાય છે મિત્રો? શ્વાસ નળી. આ જે શ્વાસ નળી છે તે 2 શાખાઓમાં વિભાજિત થાય છે. તે શાખાને આપણે શું કહીએ છીએ? શ્વાસવાહિની કહીએ છીએ. શરૂઆતની જે શ્વાસવાહિની છે તેને પ્રાઇમરી શ્વાસવાહિની કહેવામાં આવે છે. પ્રાઇમરી શ્વાસવાહિનીની સંખ્યા કેટલી હોય છે? 2 હોય છે. ત્યાર પછી દ્વિતીય શ્વાસવાહિનીમાં વિભાજિત થાય છે. દ્વિતીય શ્વાસવાહિનીની અંદર સંખ્યા કેટલી હોય છે? તો જમણી બાજુના ફેફસામાં દ્વિતીય શ્વાસવાહિનીની સંખ્યા કેટલી હોય છે? 3 હોય છે. અને ડાબી બાજુના ફેફસામાં દ્વિતીય શ્વાસવાહિનીની સંખ્યા 2 હોય છે. ત્યાર પછી તૃતીય શ્વાસવાહિની, જેને ટર્સરી શ્વાસવાહિની કહેવામાં આવે છે. તૃતીય શ્વાસવાહિનીની સંખ્યા જમણી બાજુના ફેફસામાં મિત્રો કેટલા હોય છે? 10 અને ડાબી બાજુના ફેફસામાં કેટલી હોય છે? 8 હોય છે. તો તૃતીય શ્વાસવાહિની જેને સેગમેન્ટલ શ્વાસવાહિની કહીએ છીએ. સેગમેન્ટલ એટલે કે ત્યાર પછી ઘણી બધી શાખાઓમાંથી વિભાજિત થતી હોય છે. ત્યાર પછી 6 થી 12 વખત વિભાજિત થઈને 6 થી 12 વખત તે શું થાય છે? વિભાજિત થાય છે. અને શું બનાવે છે? શ્વાસવાહિકાઓનું નિર્માણ કરે છે. તો આ બધી શ્વાસવાહિકાઓ છે. એ શ્વાસવાહિકાઓ ની છેલ્લી જે શ્વાસવાહિકા હોય છે તેને આપણે અંત્ય શ્વાસવાહિકા કહીએ છીએ. અંત્ય શ્વાસવાહિકા. તો અહીંયા સુધીનો જે ભાગ છે તેને કન્ડક્ટિંગ ઝોન કહેવાય. શું કહેવાય મિત્રો? કન્ડક્ટિંગ ઝોન. અંત્ય શ્વાસવાહિકા ત્યાર પછી આ વાયુકોષ્ઠીય વૃક્ષમાં વિભાજિત થાય છે. તો વાયુકોષ્ઠીય વૃક્ષના નિર્માણમાં શરૂઆતનો જે ભાગ છે તેને શ્વસન શ્વાસવાહિકા કહીએ છીએ. શ્વસન શ્વાસવાહિકા તેની અંદર પ્રાઇમરી, ત્યાર પછી સેકન્ડરી શ્વસન શ્વાસવાહિકા. આ પ્રાઇમરી શ્વસન શ્વાસવાહિકા છે. ત્યાર પછી તે શાખામાં વિભાજિત થશે તેને સેકન્ડરી શ્વસન શ્વાસવાહિકા કહીશું. સેકન્ડરી શ્વસન શ્વાસવાહિકા ફરી પાછી શાખામાં વિભાજિત થાય છે તેને ટર્સરી અથવા તૃતીય શ્વસન શ્વાસવાહિકા કહીશું. આ તૃતીય શ્વાસવાહિકા છે કે ત્યાર પછી વાયુકોષ્ઠીય નલિકામાં વિભાજિત થાય છે. વાયુકોષ્ઠીય નલિકા. આ વાયુકોષ્ઠીય નલિકા ઉપર શું આવેલા હોય છે? વાયુકોષ્ઠો જોવા મળે છે. તો અહીંયા આગળ પણ કેટલીક પ્રમાણમાં વાયુકોષ્ઠ જોવા મળે છે. ને જ્યાં વાયુકોષ્ઠો હોય ત્યાં આગળ વાયુઓની આપલે થતી હોય છે, માટે એ ઝોનને આપણે શ્વસન ઝોન તરીકે ઓળખીએ છીએ. આ વાયુકોષ્ઠીય નલિકા ત્યાર પછી વાયુકોષ્ઠ કોથળીમાં અંત પામે છે. વાયુકોષ્ઠ કોથળી એ વાયુકોષ્ઠોની બનેલી હોય છે. તો આ જે ઝોન છે તેને આપણે શ્વસન ઝોન કહેવામાં આવે છે. કેમ મિત્રો શ્વસન ઝોન કહ્યું? કારણ કે તેની રચનામાં વાયુકોષ્ઠો જોવા મળે છે, માટે વાયુકોષ્ઠોની દિવાલ પાતળી હોય છે, માટે ત્યાં વાયુઓની આપલે થતી હોય છે, માટે તેને શ્વસન ઝોન તરીકે ઓળખીએ છીએ. તો શ્વાસ નળીથી છેક વાયુકોષ્ઠો સુધી આ જે નલિકાઓ કઈ નલિકાઓ કઈ શાખાઓમાં વિભાજિત થાય છે
તેના વિશે આપણે અહીંયા આગળ ડિટેલમાં સમજી શકીએ છીએ. હવે આની અંદર જે શ્વાસ નળી છે, શ્વાસ વાહિની છે અને શરૂઆતની જે શ્વાસ વાહિકાઓ છે, શરૂઆતની જે શ્વાસ વાહિકાઓ છે ને ત્યાં સુધી અંદરની બાજુએ કાસ્તીની બનેલી અપૂર્ણ કડી જેવી રસ્તા આવેલી છે, સી આકારની રસ્તા. ધારો કે આ શ્વાસ નળી છે, તેની પાછળની બાજુ અન્નળી હોય છે, માટે સી આકારની કડી જેવી રસ્તા અહીંયા આવેલી હોય છે. અપૂર્ણ કડી કહેવાય, કારણ કે પાછળની બાજુ તે અન્નળી છે, માટે ત્યાં આગળ કાસ્તીની જરૂર હોતી નથી. માટે આ જે ભાગ છે, જે આપણા આગળની બાજુ અહીંયા બરોબર, અહીંયા શ્વાસ નળી હોય ને ત્યાર પછી પાછળની બાજુ અન્નળી હોય, તો આ શ્વાસ નળી ઉપર અપૂર્ણ સી આકારની કાસ્તીની બનેલી કડી જેવી રચના જોઈ શકાય છે. તો આ અપૂર્ણ કાસ્તીની બનેલી કડી જેવી રચના આ શ્વાસ નળીના ભાગમાં 16 થી 20 જેવી કાસ્તી જેવી રચનાઓ અહીંયા આવેલી હોય છે. કેટલી હોય છે મિત્રો? 16 થી 20 જેવી શ્વાસ નળીના ભાગમાં જ હોય છે. ત્યાર પછી અહીંયા આગળ શ્વાસ વાહિનીમાં પણ કાસ્તીની બનેલી કડી જેવી રચના હોય છે. આ તૃતીય શ્વાસ વાહિનીના ભાગમાં પણ કાસ્તીની બનેલી કડી જેવી રચના આવેલી હોય છે. આ બધી કડી જેવી રચનાઓ બતાવું છું. કાસ્તીની બનેલી સી આકારની કડી જેવી રચના ને જે શરૂઆતની જે આ શ્વાસ વાહિકાઓ છે, માત્ર શરૂઆતની જ તેની અંદર જ આ સી આકારની કડી જેવી રચના હોય. બાકીની શ્વાસ વાહિકાઓની અંદર કાસ્તીની બનેલી રચના હોતી નથી. તો અહીંયાથી મળીને અહીંયા સુધી શરૂઆતની જે શ્વાસ વાહિકાઓ છે ત્યાં સુધી આ સી આકારની કડી જેવી રચના જોવા મળે છે. તો શ્વાસ નળી, શ્વાસ વાહિની અને શરૂઆતની શ્વાસ વાહિકાના ભાગમાં જ કાસ્તીની બનેલી કડી જેવી રચના આવેલી છે. ત્યાર પછીના ભાગમાં કાસ્તીની બનેલી કડી જેવી રચના હોતી નથી. તો આપણે અહીંયા સુધીની વાત કરીએ. આ જે ભાગ છે તે ભાગની જે દિવાલમાં કાસ્તી, તે દિવાલ કાસ્તીમય હોય છે અને અરેખી સ્નાયુઓની બનેલી હોય છે. લીસા સ્નાયુઓ તેની દિવાલમાં આવેલા હોય છે. ત્યાર પછીનો જે ભાગ છે આ જે ભાગ જે તમને જોવા મળે છે ત્યાં કાસ્તીમય રચના હોતી નથી, માત્ર અરેખી સ્નાયુઓ હોય છે. અરેખી સ્નાયુનો ભાગ છે તે આટલાથી મળીને અહીંયા સુધી, સોરી વાયુકોષ્ઠીય નલિકા સુધી, અહીંયા સુધી બરોબર. તો આ શ્વાસ વાહિકાઓ, અંતશ્વાસ વાહિકાઓ, શ્વસન શ્વાસ વાહિકાઓ અને વાયુકોષ્ઠીય નલિકાની જે દિવાલમાં અરેખી સ્નાયુઓ જ હોય છે, ત્યાં કાસ્તીની બનેલી કડી જેવી રચના હોતી નથી. અને આ જે વાયુકોષ્ઠનો જે ભાગ છે, વાયુકોષ્ઠ કોથળીની રચનામાં જે વાયુકોષ્ઠો હોય છે તેની રચનામાં અરેખી સ્નાયુઓ પણ હોતા નથી કે કાસ્તીમય રચના પણ હોતી નથી. તેની દિવાલ પાતળી હોય છે. તેની દિવાલ માત્ર કેવી હોય છે? પાતળી હોય છે. ત્યાં આગળ લાદીસમ અધિચ્છદ પેશીના ત્યાં કોષો જોવા મળતા હોય છે. કઈ પેશી હોય છે? અધિચ્છદીય પેશી ત્યાં જોવા મળતી હોય છે. એક પાતળી દિવાલ ધરાવતી પેશી હોય છે, જેથી ત્યાં વાયુઓની આપલે થઈ શકે છે. તો આ જે શ્વાસ વાહિની જે વૃક્ષ આપણે જોઈએ છીએ તેની અંદર કાસ્તીમય અને અરેખી સ્નાયુઓ એટલે કે લીસા સ્નાયુઓ કયા ભાગમાં હોય છે? તો શ્વાસ નળી, શ્વાસ વાહિની, પ્રાઇમરી, સેકન્ડરી, ટર્સરી અને શરૂઆતની જે શ્વાસ વાહિકાનો જે ભાગ હોય છે ત્યાં સુધી કાસ્તીમય રચનાની અરેખી સ્નાયુઓ આવેલા છે. ત્યાર પછીની જે શ્વાસ વાહિકાઓ બરોબર, આ બધી શ્વાસ વાહિકાઓ અને વાયુકોષ્ઠીય નલિકાની દિવાલમાં માત્ર અરેખી સ્નાયુઓ જ હોય છે. ત્યાં આગળ કાસ્તીમય રચના હોતી નથી. અને જ્યાં વાયુકોષ્ઠનો ભાગ હોય છે ત્યાં આગળ અરેખી સ્નાયુઓ એટલે કે લીસા સ્નાયુઓ પણ હોતા નથી કે કાસ્તીમય રચના પણ હોતી નથી. ત્યાં માત્ર લાદીસમ અધિચ્છદ પેશી જ આવેલી હોય છે અને તેની દિવાલ પાતળી હોય છે, માટે ત્યાં વાયુઓની આપલે સૌથી વધારે પ્રમાણમાં થતી હોય છે. તો આ જે શ્વસન ઝોન, આપણે આટલાથી અહીંયા સુધીના જે ઝોનને શું કહીએ છીએ? શ્વસન ઝોન. એ શ્વસન ઝોનના રસ્તામાં વાયુકોષ્ઠો જોવા મળતા હોય છે, માટે તેને વાયુકોષ્ઠીય વૃક્ષ પણ કહેવામાં આવે છે. શું કહેવાય? વાયુકોષ્ઠીય વૃક્ષ. ને વાયુકોષ્ઠીય વૃક્ષની અંદર વાયુઓની આપલે થતી હોય છે. તો મિત્રો અહીંયા આગળ લગભગ જે શ્વાસ વાહિની જે વૃક્ષનો જે ટોપિક તમારા જે એનસીઈઆરટીમાં પૂરેપૂરો ડિટેલમાં આપેલો નથી, એ જે ટોપિકને આપણે અહીંયા આગળ ડિટેલમાં સમજ્યા છીએ.
આ ટોપિક એક નીટ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તમારા બોર્ડ માટે એટલો બધો ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ નીટની અંદર આમાંથી કેટલાય પ્રશ્નો આવી શકે છે. બરોબર, પરીક્ષામાં પૂછે કે સેકન્ડરી શ્વાસવાહિનીની સંખ્યા કેટલી, તો જે તે ફેફસાની અંદર જેટલા ખંડો હોય છે તેટલા ત્યાં સેકન્ડરી શ્વાસવાહિનીઓ હોય છે. જમણી બાજુના ફેફસામાં 3 ખંડ હોય છે, માટે દ્વિતીય શ્વાસવાહિનીઓ 3 હોય છે. ડાબી બાજુના ફેફસામાં 2 ખંડ હોય છે, ઉપરી ખંડ અને અધઃ ખંડ, માટે ત્યાં આગળ દ્વિતીય શ્વાસવાહિનીઓ 2 હોય છે. બરાબર મિત્રો, ટર્સરી એટલે કે તૃતીય શ્વાસવાહિનીની સંખ્યા પણ કેટલીક વાર પૂછી નાખે, તો આ સંખ્યા પણ તમારે યાદ રાખવાની છે. તો અહીંયા આગળ આપણે 3 વૃક્ષ જોયા, શ્વાસવાહિની વૃક્ષ જોયું, શ્વાસવાહિકા વૃક્ષ જોયું અને વાયુકોષ્ઠીય વૃક્ષની રચના જોઈ. થેન્ક યુ.